સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લઈ ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લઈ ભાજપના કાર્યકરોમાં નવા જોશ ભર્યા હતા. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીમાં કમળના નિશાનને વિજયી બનાવવા માટે દરેક કાર્યકરે પૂરેપૂરું જોર લગાવવું જોઈએ. તેમણે કાર્યકરોને ઘરે ઘરે પહોંચી લોકો સાથે સીધો સંપર્ક સાધવા પણ આહવાન કર્યું હતું. ટીમ ભરૂચને વિકાસ માટે, ભરૂચની સ્પિરિટ વધારવા માટે જે પ્રકારે કામ કર્યું છે, હજી વધુ મજબૂતાઈથી તમે સૌ લોકો કામગીરી કરો. આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ સૌ લોકો ભરૂચ જિલ્લા માટે એક નવો ઇતિહાસ બનાવો તેવી શુભકામનાઓ આપવા માટે આપ સૌના આશીર્વાદ લેવા માટે હું અહીંયા આવ્યો છું. આ પ્રસંગે હર્ષ સંઘવીના હસ્તે 5 બત્તી વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય તેમજ જળેશ્વર વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ભાજપના નવા અને પ્રથમવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને અનોખી રીતે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું કે પાર્ટી સામાન્ય વર્ગના લોકો જેમ કે ડ્રાઇવિંગ કરનાર અને ગૃહિણીઓને પણ તક આપી રહી છે. કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણ સિરાણા, ડી.કે. સ્વામી તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 30 વર્ષમાં શું કરે છે? વાહ ભાઈ વાહ. હવે તો તારા વિસ્તારમાં ડ્રાઇવિંગ કરી શુભકામનાઓ. આસિફભાઈ સોલંકી વોર્ડ નંબર 1 ના ઉમેદવાર ડ્રાઇવિંગ કરે છે. હવે વોર્ડને ડ્રાઇવિંગ કરવાની શુભકામનાઓ આજે આપણે સૌ લોકો પાઠવીએ. તો ચૂંટણી કરીને લોકોની સેવા હજી વધુ મજબૂતાઈથી કરો તેવી શુભકામનાઓ અને ઝડપથી વિજયી થાઓ. પહેલી વિજય તમને મળે એવી શુભકામનાઓ. અભિનંદન તમને. લક્ષ્મીબેન વસાવા શું કરો છો તમે? અચ્છા. અને ભારતીય જનતા પાર્ટીમાંથી કયા વોર્ડમાંથી ઉમેદવાર બન્યા? વોર્ડ નંબર 8. અરે વાહ. તો બધાની સેવાઓ વધુ મજબૂતાઈથી કરો તેવી શુભકામનાઓ. MBA કર્યું છે અને હવે લોકોની સેવા કરવામાં MBA હે ને? 8 નંબરનો વોર્ડ. ખૂબ સરસ. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે, જેને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. સાથે જ તેમણે ભાજપ સરકાર દ્વારા અશાંતધારા વધુ મજબૂત બનાવવામાં આવી હોવાનો પણ દાવો કર્યો હતો. આ છેલ્લા 15 વર્ષની અંદર 20 થી વધારે વાર ગુજરાત અને ગુજરાતીઓને મન ફાવે એમ રાષ્ટ્રીય કક્ષાના મંચ પરથી મન ફાવે એમ ગાળો બોલનાર આ કોંગ્રેસીઓ એક વાર આવી ભૂલ નથી કરી. આ તો ભૂલ નથી. આ જાણી જોઈને કરવામાં આવ્યું છે. જાણી જોઈને કરવામાં આવ્યું. પછી ખબર પડી કે એક રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેવા ગયા પણ ત્યાંય ચૂંટણી છે એટલે બરાબર બીજા દિવસે પાછું ગલી પકડવાનો પ્રયાસ કર્યો. આપ સૌ સમાજના વડીલોને મારી માત્ર એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો સમાજના વધુમાં વધુ યુવાનોને સામાજિક સેવા જોડે જોડવાનો પ્રયાસ કરો. સમાજના યુવક યુવતીઓને વધુમાં વધુ સરકારી લાભ અપાવવાનો પ્રયાસ કરો.